હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો એવી આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો આ વ્લોગમાં એવું છે કે વ્લોગની પ્રિપરેશન કાંઈ જ નહોતી ને વ્લોગ બની રહ્યો છે કેમ કે હતો મારો બર્થડે અને અમે એઝ યુઝ્યુઅલ કાંઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાના નહોતા એટલે મેં કંઈ સવારથી વ્લોગ બનાવ્યો નહોતો. પણ સાંજે પછી અમે બહાર જતા હતા ત્યારે પંકજે મને આઈસ ક્લોઝ કરાવી દીધી કારમાં અને મને કે તારી માટે કંઈક સરપ્રાઈઝ છે. એટલે પછી મને એમ થયું કે ચલો આનો વ્લોગ તો તમારા લોકો જોડે શેર કરવો જોઈએ. તો અહીંયા મારી આંખો બંધ કરાવીને મને લઈ જવા આવી રહી છે વેન્યુ પર જ્યાં મારી માટે કંઈક સરપ્રાઈઝ કરવામાં આવી છે. તો ચલો જોઈએ. તો અહીંયા મને આંખો બંધ કરાવીને પકડી રાખી છે અને મને એમ કીધું છે કે આપણે કંઈક બહુ નવી જગ્યાએ આવ્યા છે. પણ એકચ્યુઅલી એવું હતું કે મારી માટે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી રાખવામાં આવી હતી જ્યાં બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને મને જરાય ખબર નહોતી કે આવું કંઈ થવાનું છે. એટલે મને અહીંયા જો ચૂપચાપ આંખો બંધ કરાવીને ઊભી રાખી દીધી ને હું તે ડાયા સ્ટુડન્ટની જેમ કેવી આંખો બંધ કરીને જરાય ચીટિંગ કરાવીને આંખો બંધ કરીને હું ઊભી છું. તો હવે ચલો આગળ શું થાય છે જોઈએ. હેપી બર્થડે. બસ બસ બસ. હેપી બર્થડે. તો આ યુનિક અને યમ્મી કેક અમે કેક વોકમાંથી મગાવી હતી. આવી ડિઝાઇન ફર્સ્ટ ટાઈમ અમે જોઈ છે કે આખી એકદમ અલગ જ ડિઝાઇનની કેક હતી. એના પર એક સરસ મજાનો લવ મેસેજ હતો અને સાઈડમાં બીજા 3 મેસેજ હતા જે કાગળ એક સ્પેશિયલ કાગળથી કવર કરવામાં આવ્યા હતા. એ તમે આગળ જોશો કે હું જ્યારે એને જલાવીશ ત્યારે 3 મેસેજ રિવીલ થશે. એ પ્રકારની આખી કેક હતી અને દેખાવમાં જેટલી સરસ અને યુનિક છે ખાવામાં એટલી જ યમ્મી અને એકદમ ચોકલેટી હતી. સો મસ્ત કેક બનાવી હતી કેક વોક વાળાએ. તો થેન્ક યુ કેક વોક. अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना खिल खिल चेहरे से आज घर है मेरा गुल गुलजार क्या कहना
उठा खुशी का खुमार, क्या कहना। हम तुम यूं ही मिलते रहे, महफिल यूं ही सजती रहे। बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे। गले में महकता रहे प्यार भरी बाहों का हाल, क्या कहना। खिल खिल चेहरों से आज घर है मेरा, गुल गुलजार, क्या कहना। ऐ दिल लाया है बहार, अपनों का प्यार, क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुल गुलजार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुल गुलजार, क्या कहना। વિવાનના ડેડી છે, સાબિત કરી દીધું. પંકજ થેન્ક યુ. થેન્ક યુ. હા એટલે થેન્ક યુ નો જવાબ હા ન હોય કોઈ દે. તો આ હતી મારી જિંદગીની ફર્સ્ટ સરપ્રાઈઝ બર્થડે પાર્ટી, જે અમે ખૂબ એન્જોય કરી, ખૂબ મજા કરી અને લાઈફ ટાઈમ મેમરીઝ ક્રિએટ કરી. અને તમને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સરસ સરસ કમેન્ટ્સ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને મને વધુ સારા વ્લોગ્સ બનાવવાની મોટિવેશન મળ્યા કરે. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.